ભરેલી રોટલી આ રીતે બનાવશો ને તો એકદમ સરસ અને હેલ્ધી બનશે અને બધા શાક રોટલી ખાતા થઈ જશે. એના માટે રોટલીનો લોટ લેશું ને આ રીતની મોટી સાઈઝની રોટલી વણી અને બંને સાઈડથી સરસ રીતે શેકી લેશું. હવે 1 ટેબલ સ્પૂન તેલમાં અડધી ટીસ્પૂન જીરું, આદુ મરચાંની પેસ્ટને સાતળી લેશું. ડુંગળી એડ કરી અને સોફ્ટ થવા દેશું. કેપ્સિકમ, ગાજર, કોબી, મીઠું એડ કરી સરસ રીતે સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરીશું. પછી એમાં ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી મસાલો સરસ કૂક કરીશું. એક બોલમાં કાઢી બાફેલા બટેટા એડ કરી દઈશું. સાથે ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈશું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું. લીંબુનો રસ પણ એડ કરીશું. હવે રોટલી છે ને આ રીતે કટ લગાવી ટોમેટો કેચઅપ લગાવી દઈશું અને તૈયાર કરેલો મસાલો સારી રીતે સ્પ્રેડ કરી ઉપરથી ચીઝ જેટલું પસંદ હોય ને એ રીતે આ રીતે સ્પ્રેડ કરીશું અને રોટલીને આ રીતે 4 ભાગમાં ફોલ્ડ કરી લેશું. પછી એક તવા ઉપર ઘી લગાવી દઈશું અને રોટલીને આ રીતે રાખી ઉપર થોડી ડીશ ઉપર વજન રાખી એક સાઈડથી શેકી બીજી સાઈડ પણ શેકી લેશું અને ક્રિસ્પી કરી લેશું. તો ભરેલી રોટલી તૈયાર છે. ટ્રાય કરજો.